रास्तों को न समझे मैदान, ट्राफिक सिग्नलों पर दीजिए ध्यान। जंगलમાં રહેનાર શહેરમાં આવી જાય અને શહેરમાં પણ જંગલની જેમ જ રહેવા લાગે તો શહેરીજનોને માર ખાધા વિના ન રહે। પોતાના ઘરમાં રહેનાર રસ્તા પર પણ ઘર જેવું જ વર્તન કરવા લાગે તો હાસ્યપત્ર બન્યા વિના ન રહે। મેદાનમાં ગાડીને ચલાવનાર ડ્રાઈવર રસ્તા પર પણ મેદાનની જેમ જ ગાડી ચલાવવા લાગે તો કદાચ એને જાનથી હાથ ધોઈ નાખવા પણ પડે। સંદેશ સ્પષ્ટ છે, તમે કોણ છો એ જ મહત્ત્વનું નથી, તમારી પાસે શું છે એ જ મહત્ત્વનું નથી, તમે ક્યાં છો એ પણ એટલું જ મહત્ત્વનું છે। બજારમાં ગાળો બોલતો માણસ મંદિરમાં જો ગાળો નથી બોલતો તો એનું કારણ આ છે કે એને સ્થાનનો ખ્યાલ છે। હોટલમાં મીઠાઈઓ ખાતો માણસ સ્મશાનમાં જો મીઠાઈ નથી ખાતો તો એનું કારણ આ છે કે એને સ્થાનનો ખ્યાલ છે। તલેટી પર નૃત્ય કરતો માણસ શિખર પર જો નૃત્ય નથી કરતો તો એનું કારણ આ છે કે એને સ્થાનનો ખ્યાલ છે। ઘરમાં બખ્તર નહીં પહેરતો માણસ યુદ્ધના મેદાનમાં જો બખ્તર પહેરી લે છે તો એનું કારણ આ છે કે એને સ્થાનનો ખ્યાલ છે। સંદેશ સ્પષ્ટ છે, સ્થાનનો ખ્યાલ તમારા વિચાર, વાણી, વર્તન અને વ્યવહાર ચારેયના નિયંત્રણમાં રાખવામાં તમને જબરદસ્ત સહાયક બની શકે છે। પણ મન કોનું નામ? એની આમ તો અનેક જાતની વ્યાખ્યા છે, પણ એમાંની એક વ્યાખ્યા આ છે કે જેને મર્યાદા ઓળંગવાનું ખૂબ ગમે છે, એનું નામ મન છે। હા, તમારા નિરીક્ષણ કરવું હોય તો કરતા રહેજો, તમને આ વાતની પ્રતીતિ થઈ જશે। સિગ્નલ લાલ લાઇટ બતાવે છે અને મન કહે છે ગાડીને આગળ જવા દે। સ્પીડ મર્યાદા 60 કિલોમીટરનું બોર્ડ છે અને મન કહે છે 100ની ઝડપે ગાડી જવા દે। અંતઃકરણ કહે છે બીભત્સ સિરિયલ જોવાની જરૂર નથી અને મન કહે છે એકવાર જોઈ લેવામાં શું બગડી જવાની છે। ધર્મગ્રંથો કહે છે સંતોષી બન્યા રહો અને મન કહે છે ચિક્કાર પૈસા કમાઈ લે। એટલું જ કહીશ કે મર્યાદા ઓળંગતા રહેવા, સદા તત્પર એવા મનની વાતને સાંભળવાનો અને અમલી બનવાનો ઇનકાર કરતા રહો। જીવનની સુરક્ષા પણ એમાં છે તો સદ્ગુણોની સુરક્ષા પણ એમાં જ છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।